જય જવાન જય કિસાન મિત્રો, ઘણા લોકોનું કહેવું છે કે તમાકુએ મોગરો કેમ કાઢ્યો. તો ભાઈ આજના વિડીયોમાં તમને એ વાત કરીશું કે તમાકુએ મોગરો કેમ કાઢ્યો. તો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલાં નોટિફિકેશન મળે તમને. તો ચાલો હવે કરશું આપણે તમાકુની વાત. તો મિત્રો આ છે આપણી તમાકુ, જે તમે જોઈ શકો છો. આની અંદર આપણે લાઇટ પ્રોનો સ્પ્રે પણ માર્યો હતો અને તેનો છંટકાવ પણ કર્યો હતો અને પાણી સાથે પણ હાંક્યો હતો. તો મિત્રો એના પત્તાની સાઈઝ છે તે તમે જોઈ શકો છો, લાંબી અને મજબૂત. અને અમુક છોડ આપણે જો જે પહન છોડ હતો એનો પહન છોડ હતો એણે મોગરો કાઢ્યો છે, જેમ કે પોતે કોઈ કામના જ રહ્યા નથી. તો એવા 4-5 ટૂંકા ચારામાં 1-2 ડૂકો તો છે જ મારે પણ. હું એમ નથી કહેતો કે મારે મોગરો નથી કાઢ્યો, પણ જે આ તમાકુ છે જેની અંદર મોગરો કાઢવાનું એક જ કારણ છે કે તમાકુની થોડીક અમુકને પહન પણ આવી છે અને ટાઈટ પડતી નથી અને તાપ પડે છે. જેમ કે હું 8 વાગે અત્યારે વિડીયો બનાવું રહ્યો છું, છતાં મારા શરીર ઉપર એકલો ટી-શર્ટ જ પહેરવા છે. તો કેમ પહેરવા છે કે ટાઈટ નથી પડતી. જો ટાઈટ પડતી હોત તો હું જેકેટ પહેરીને વિડીયો બનાવત. એટલે ટાઈટ નથી પડતી એના કારણે ગરમી પડે છે, એના કારણે તમાકુ વિકાસ કરતી નથી અને અચાનક મોગરો કાઢી નાખે છે. તો ઘણા લોકોનું એવું કહેવું છે કે ભાઈ રોપ ખરાબ આવ્યો છે. તો રોપ ખરાબ નથી આવ્યો ભાઈ. રોપ હું માનું છું કે 50% ખરાબ હશે, બાકી જેને સારો રોપ હતો એને પણ મોગરા તો કાઢ્યા જ છે. તમે જોઈ શકો છો મારે જે પહન ડોકા મેં અમુક ચોડલ છે, આ ડૂલ લાખલ છે, તો પોતે મોગરો કાઢી નાખ્યો છે. તો એટલે જે પહન ડોકા છે એણે મોગરો ઓલરેડી કાઢ્યો જ છે. બાકી તમાકુ આપણી 1 નંબર છે અને મારા દરેક ખેડૂત મિત્રોનું એક સપનું હોય છે કે અમારે તમાકુ બોળી થાય અને સારી આવક લઈ શકીએ. પણ ભાઈ કુદરતના હાથમાં છે અને થોડીક વાબામાં પણ કાળજી રાખવી જોઈએ. કેમ કે આપણે પહન તમાકુ કરીએ પછી પાછળથી એકવાળા તાપ પડતો હોય એટલે રોપને બરાબર થવા દેતા નથી. તો ભાઈ જેમ બને તેમ ટાઢના વાતાવરણમાં તમાકુ વિકાસ કરે એટલું ઘણું સારું કહેવાય. તો ફરી મળીશું આપણે એના મોગરા વિશે વાત કરવા બીજા ભાગની અંદર. તો અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખો. જય જવાન જય કિસાન.